સાણંદ શહેરના સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન છે। ગેપપરા, રાજશેરી, ચુનારા, વાસ સહિતના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે। નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે। છેલ્લા 7 વર્ષથી લોકો ગંદકીમાં રહેવા મજબૂર છે। ડ્રેનેજ અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। કાયમી ગંદકી ગટરની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કર્યો છે નગરપાલિકામાં હોબાળો। સ્થાનિક રહીશોએ સાણંદ નગરપાલિકામાં અને મામલતદારને આપ્યું છે આવેદનપત્ર। જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક, સાણંદ। પાછળ રહું છું। જાણે આ નવી ગટર લાઈન નાખી, આ પમ્પિંગ બનાવ્યું, તાનો એટલો પ્રોબ્લેમ વધ્યો છે કે ના પૂછો વાત। અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે તો અમારે ઊંચા કરીને મિલવા પેલીપા જવું પડે છે। આ ગઢિયા તલાવ છે, એ તલાવની બધું વિકાસ કરે છે, પણ એ ગઢિયાના વરસાદનો નિકાલ કોઈ સજ નહીં। આગળ આ પાણી અહીંથી સોયલા ગામમાં જાય છે, એ ગામમાં હતા લોકોએ નાના નાના નળ નાખી અને પૂરી આખી ગટર જ પૂરી દીધી છે। હવે આજકાલ નહીં, પણ જો કોક દાડો જો 10 ઇંચ વરસાદ પડ્યો તો હકીકતમાં અમારે ઘર ખાલી કરીને નાહી જવું પડશે। તા એની કોણ જવાબદારી લેશે? સરકાર લેશે। એટલે સરકારને મારી એક જ રજૂઆત છે કે ભાઈ વરસાદનો અને ગટરના પાણીનો નિકાલ કરો, જેથી કરીને અમે શાંતિથી જીવી શકીએ। હવે અત્યારે તમે જુઓ જેટલા બધી બીમારી છે। હવે અહીં કરી અમારે દરરોજ મચ્છર માખોનો અત્યારે એટલો બધો ત્રાસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની। અત્યારે અમે એટલા હેરાન છીએ કે વાત જ નહીં આભરવાની। અમે ઘણીવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ આભરવા તૈયાર નહીં। અત્યારે જઈને આવ્યા પણ ચીફ ઓફિસર અહીંયા હાજર જ નથી। કોને રજૂઆત કરવાની? એનો સ્થાનિક રહેવાસી છું। છેલ્લા 5-7 વર્ષથી અમે અહીંયા બહુ ખરાબ હાલતમાં રહીએ છીએ। પહેલાં અમારે ગઢિયું સંપૂર્ણ પાણી કાઢતું હતું, વરસાદ ઘણો થતો હતો, પણ હમણાં 2 ઇંચ વરસાદની અંદર અમારી આ પોઝિશન જુઓ તમે લોકો। એટલે અમારે તમને એટલું કહેવું છે કે આ ઉપરના અધિકારીઓને ઘણીવાર મૌખિક, લિખિત, રૂબરૂ દરેક રીતે અમે રજૂઆત કરી કે અમારું કોઈ સાંભળતું, એટલે આજ અમારે તમને બોલાવીને આ બધું બતાવવામાં આવે છે, માટે જણાવવામાં આવે છે કે આનો નિકાલ કરવામાં આવે। આ પમ્પિંગ સ્ટેશન અમે ના પાડેલી, તે છતાંય અમારા વિરોધ છતાં બનાવવામાં આવેલું છે અને કોઈ જાતનું સગવડ અહીંયા ચાલુ નથી। અત્યારે હાલ બંધ હાલતમાં પડ્યું છે, માટે આને પણ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવે છે। ગિરીશસિંહ જાડેજા છે। હું ગઢિયા આંબલીની સામે જ રહું છું। અમારા આ સમસ્યા છેલ્લા 5-7 વર્ષથી છે અને જે આ રસ્તો છે એ ગેપપરા, રાજશેરી અને ચુનારાવાસનો મેઇન રસ્તો છે કે બધાના બજારમાં આવવા જવાનો રસ્તો છે, છોકરાઓને સ્કૂલે જવા આવવાનો રસ્તો છે। અત્યારે આ રસ્તો છેલ્લા 5 થી 7 મહિનાથી બિલકુલ બંધ છે। તો આ રસ્તાનો કોઈ ઉપયોગ જ થતો નથી ને એટલું પાણી છે, કાદવ કિચડ છે, તો આ રસ્તા ઉપર કોઈને અવર જવર થાય એવી કોઈ શક્યતા જ નથી। અને ઘણી વખત અમે મૌખિક રીતે અને લેખિતમાં પણ નગરપાલિકાના વહીવટદારશ્રીને લેખિતમાં અરજી આપી છે, પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ થયો નથી। અને આ ગંદકી આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટરશ્રી કે આવીને આવી જો ગંદકી રહી તો અહીંયા ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા છે। અત્યારે નવા જે રોગ આવે છે, આ ચાંદીપુરા, કોલેરા, ટાઇફોઇડ, આ બધાની અંદર જો આ સ્થાનિક રહેવાસીઓ છે, આ બધાને જો આ રોગ થયો તો આ બધાની જવાબદારી કોણ લેશે? તો અમારી નગરપાલિકા અને વહીવટદારશ્રીને અમારી એટલી રજૂઆત છે કે અમારો આ પ્રશ્ન આપ ગંભીર રીતે ધ્યાનમાં લો અને અમારો આ રસ્તો પાણી કે ગટર લાઈન જે છે એ વ્યવસ્થિત અમને કનેક્શનો જોડી આપો અને આ રસ્તો સદંતર ચાલુ થાય એવી કોઈ સગવડ આપો। અને આ રસ્તા પરથી સાણંદ પોલીસ સ્ટેશનથી માંડીને દરેક સરકારી કચેરી, સરકારી ઓફિસો, સરકારી હોસ્પિટલ, સરકારી દવાખાના, દરેક વસ્તુ આ જ રસ્તા પરથી બધાને જવા આવવાનું છે। અઠવાડિયા પહેલાં મારા ઘરે મારા પપ્પા બીમાર થયા, મારે એમ્બ્યુલન્સ બોલાવી પડી, એમ્બ્યુલન્સવાળો અહીંયા આવી ના શક્યો, તો એ જવાબદારી કોની છે? અને નગરપાલિકા આપણને એવો જવાબ આપે છે કે અત્યારે હાલ કોઈ નગરપાલિકામાં બોડી એક્ટિવ નથી, કોઈ નથી, બરાબર? તો તમે ગટર વેરો કોમર્શિયલ 4000 લો છો, ઘરનો વેરો 2-2000 રૂપિયા અત્યારે હાલ નવો વેરો જાહેર કર્યો છે, તો એ કોની સત્તાથી તમે જાહેર કર્યો છે? અમારી માંગણી બસ એ જ છે કે તમે આ બધી સત્તા વેરો વધારવો હોય તો તમને કોઈની સત્તા નડતી નથી અને આ કામકાજ કરાવવો હોય તો બધાની સત્તાની પરમિશન લેવી હોય છે, તો એ બધી ક્યાંની વાત છે? મારું નામ હેમરાજભાઈ લીલાભાઈ રબારી છે। મારા ત્યાં પાણી અને ગટર બેક મારે છે, બરાબર? કોઈ પાણી જવાનો કોઈ રસ્તો છે નહીં। આના લીધે કોલેરો ફાટી નીકળેલ છે। જો કે મારા ઘરે 4 માણસ અભી હાલે બી માદા છે, બરાબર? મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ પાણીનો નિકાલ કરો, પણ સાહેબે જવાબ સારો આપ્યો હતો, પણ આ પાણી જે પાણી ગઢિયામાં જવું જોઈએ એ ગઢિયામાં નથી જતું, એ લોકોના ઘરની અંદર જાય છે, બરાબર? એટલે આ ગટરનો વાંક છે। તો અમે એવું